લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત। આજથી નવા શૈક્ષણિક સત્રની 2024-25ની શરૂઆત થઈ ચૂકી છે, જેને લઈને રાજ્યની તમામ સ્કૂલોના પ્રથમ દિવસે બાળકો તેમજ શિક્ષકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ કલોલ શહેર ખાતે આવેલી સંત અન્ના હાઈસ્કૂલ ખાતે પ્રથમ દિવસે શિક્ષકોએ બાળકોને આવકાર્યા હતા અને બાળકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। નમસ્કાર, સંત અન્ના સ્કૂલ અરવિંદ સર આપ સર્વનું હું શાબ્દિક સ્વાગત કરું છું। ખાસ કરીને 2024ના નવા શૈક્ષણિક વર્ષમાં આટલી બધી કાળઝાળ ગરમી હોવા છતાં શાળામાં આજે બાળકોનો આવવાનો એક અનેરો ઉત્સાહ હતો। તો ખાસ દરેક વાલી મિત્રોનો પણ આ સમયે આભાર માનું છું કે આપે આટલી ગરમી હોવા છતાં પોતાના બાળકને તમે શાળા સુધી લઈ આવ્યા છો, તો આપ સર્વનો આભાર। શાળાનું જતન અમે બાળકોને ખૂબ જ સારી રીતે આપીશું અને શાળામાં અમે હંમેશા બાળકોને વફાદાર રહી કામ કરી બાળકનો એક અનેરો ઉત્સાહ વધે, શૈક્ષણિક કાર્યમાં એમની મંજિલ સુધી પહોંચાડવા સંત અન્ના શાળા હંમેશા તત્પર રહેશે। જય હિન્દ, જય ભારત। લીંબાચિયા કલ્પનાબેન, હું સંત અન્ના સ્કૂલમાં ધોરણ 9-10 હાઈસ્કૂલમાં ફરજ બજાવી રહી છું। મારી શાળાનું નામ છે સંત અન્ના હાઈસ્કૂલ। 2024-25ના વર્ષમાં આજે નવા સત્રની શરૂઆત થઈ રહી છે। નાના ફૂલડાસામાં ભૂલકા અને નવું એડમિશન લીધેલા બાળકો આજે અમારા પ્રાંગણમાં મહેકી ઉઠ્યા છે। ફૂલડા આજે રમી રહ્યા છે। જે નિર્જન સ્કૂલ હતી એ એમના પગરવથી સજીવન થઈ ગઈ છે। પેલી એક કવિની પંક્તિ છે, ભલે નાના નાના બાળ અમે આજે રે કાલ, અમે મોટા થાશું ને જગ દોરશું, ખડતલ સારી રમન મોટું બનાવશું, હૈયાના હામ બધા દુનિયામાં ઢાલશું, સાચા માનવ બનીને જીવતર જીવશું, અમે મોટા થાશું ને જગ દોરશું। તો બાળકો માટે મેં 2 પંક્તિ લખી છે। વેકેશનની મજા તો લખ લૂંટ લીધી, હર્યા ફર્યા રમ્યા ને મજા માણી લીધી, ભણતરનો ભાર મૂકી હળવાશ અનુભવી લીધી, ફરી પાછા વિદ્યા મંદિરે સભાન સજાગ થઈ આવો સંત અન્નાને આગળ। ભાવોરમીથી દરેક ફૂલડાનું અમે સ્વાગત કરીએ છીએ। જે કામ ઋષિમુનિઓનું હતું આશ્રમમાં એ ભણાવતા હતા, એ કામ આજે શિક્ષકોનું છે। શિક્ષક થવું એ દુર્લભ છે। શિક્ષકનું જીવન પણ ઉજ્જવળ છે, કારણ કે એનું જીવન બાળકો સંગ છે। તો બાળકો, અમે તમને નવા સત્રમાં આવકારીએ છીએ। અસ્તુ।